ઘણી વખત તો એવું પણ બને કે જે ભગવાન ના આપી શકે ને એ સંત આપી દે. ભુજના મહંત સ્વામી અચ્યુતદાસજી એ નાના જ્યારે ઘરે હતા ને, એમના માતા પિતા ગઢપુરમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનનો સમયો કરવા. નાનકડો એવો બાળક ઘરે, અને 3 સંતો એના ઘરે પહોંચી ગયા. 3 દિવસના ભૂખ્યા તરસ્યા હતા, અને 3 સંતો સમર્થ, વ્યાપકાનંદ સ્વામી આદિક સંતો. કચ્છ ભુજની અંદર તમને ખબર, કોઈ સત્સંગી એ જમાનામાં હોદ્યા ના મળે. અને દ્રુફી ગામમાં જ્યારે ગયા, કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ સત્સંગીનું ઘર છે? તે કહ્યું એક જ ઘર છે, આ જો સામે દેખાય ને એ ઘર એ તમારા સત્સંગીનું છે. સંતોને થયું કે લો 3 દિવસે તે સત્સંગી તો મળ્યા. સંતો જ્યારે ઘરે ગયા, બારણું ખખડાયું ને, તે ઘરમાંથી છોકરો નીકળ્યો નાનો, 7 થી 8 વર્ષનો હશે છોકરો. સંતોને જોયા ને એટલે સૌથી પહેલા તો છે ને દંડવત જ કરવા માંડ્યો. દંડવત જ કરે. 3 સંતો રાજી થઈ ગયા કે કેટલા સંસ્કાર છે આમાં. હજી તો આપણે એને કઈ ઓળખાણ પણ નથી આપી. 3 સંતોને જ્યારે દંડવત કરવા લાગ્યો ને, નાનું બાળક નમે ને બહુ બધાને ગમે. આ તો આપણે બધા મોડર્ન યુગમાં આવી ગયા. છોકરો પગે લાગે ને તો કે ના ના પગે ના લાગીશ કે, એટલે ભાઈ નમવા દો, નહીં તો તમને નમાડશે. એટલે ઘણી વખત એવું બને, આપણે એને શિક્ષણ નથી આપતા, આપણે એવો આગ્રહ નથી રાખતા કે તું મંદિરે આવો. આપણે તો પાછો એનો પક્ષ લે કે ના ના સ્વામી, હમણાં તો 10માની પરીક્ષા ચાલે ને, બહુ બધું વાંચવાનું હોય, આમ છે તેમ છે. આપણા જીવનમાં ધર્મ છે ને સૌથી છેલ્લે છે. ક્યારે છે? સૌથી છેલ્લે. એટલે હિન્દુ આજે દુનિયામાં કેટલા બધી જગ્યાએ વ્યાપ્ત છે, પણ તમે જુઓ એરપોર્ટ ઉપર કે ગમે ત્યાં એક પણ હિન્દુ તમને એવું જોવા નહીં મળે કે એરપોર્ટ ઉપર પૂજા કરવા બેઠો હોય. પણ જ્યારે સામે પક્ષે તમે જુઓ, એક વખત તો મને અનુભવ છે, પ્લેન ઊભું રાખ્યું, એ કે પાયલોટ એની બંદગી કરવા ગયા છે કે, તો અમે તો કુવેતમાં હતા. શાસ્ત્રી અડધો કલાક લેટ પ્લેન, કારણ કે કંપની પણ એની, દેશ પણ એનો, એરપોર્ટ એનો, અને આપણે તો પૂજા ખોલવાની થાય ને તો કે આરો આજે બહુ મોડું થઈ ગયું, કાલે માળા કરી લઈશું, હંકેલ મૂકી દે. હવે આવી સ્થિતિ જ્યારે આપણી હોય ત્યારે આપણે આપણા બાળકોને શું શીખવાડી શકીએ? આ જગતમાં છે ને નમે સૌને ગમે છે. બાળક નાનું સંતોને બહુ હેતથી જ્યારે દંડવત કરી અને ચરણ સ્પર્શ કરે છે, 3 સંતોના હાથ છે ને એના મસ્તક ઉપર. બાળકે કહ્યું કે સ્વામી પધારો, ઘરે આવો. ઘરમાં લઈ જઈ અને 3 સંતોની પૂજા કરી
અને બાળકે કહ્યું કે હું તમારી શું સેવા કરું? સંતોએ કહ્યું કે બેટા, તારા માતા પિતા નથી? બાળકે કહ્યું કે તો ગઢપુર ગયા છે. સહજાનંદ સ્વામી દિવ્ય સમયો કરી રહ્યા છે. મારા માતા પિતા છે ને સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત ભક્ત છે, અને હું અહીંયા ઘરે છું ને એનું કારણ એ છે કે ઘરમાં ગાયો છે, એની સેવા કોણ કરે? એટલે મારા માટે છે ને અલગ રોટલા બનાયેલા છે, જે હું દરરોજ 2 ભગવાનને ધરાવું. ભગવાનનો થાળ કર્યા વગર અમે ક્યારે જમતા નથી. એટલે છાસ ને રોટલો ખાઈ લો. એટલે સંતોએ વિચાર કર્યો કે આવા આમાં જમવાની વાત ક્યાં કરવી? આ બિચારો છાસ ને રોટલા ઉતારીને ખાય. હવે આ નાનો છોકરો, સંતો કઈ બોલ્યા નહીં. એટલે બાળકે કહ્યું કે હવે તમે આયા છો તો જમીને જ જાઓ. સંતોએ કહ્યું કે ના ના, તારા માતા પિતા કોઈ છે નહીં. અરે કે મારા માતા પિતા ભલે ના હોય, પણ ઘરમાં હું તો છું. જમ્યા વગર તમારે જવાનું થાય નહીં અહીંથી. અને પરાણે સંતોને જ્યારે જમાડ્યા ને, હવે 3 દિવસના ભૂખ્યા હોય અને તમને કોઈ બટકું રોટલો ખવડાવે ને, તો એ જિંદગીભર તમે એને ભૂલો નહીં. સંતો ખૂબ રાજી થયા. સંતોએ કહ્યું કે બેટા, માગ તારે શું જોઈએ છે? બાળકે કહ્યું કે મને છે ને માગતા ના આવડે. નિર્દોષ હતો, અને આપણને તો ભગવાન કાંઈ કહેતા નહીં. હજી તો રૂપિયો નાખ્યો નહીં ચાલુ થઈ જાય. દુકાન હમણાં નવી કરી છે, 10 લાખનું ફર્નિચર કરાયું છે, પ્રત્યેક 25 લાખ રૂપિયામાં માલ ભર્યો છે. ભગવાનની દયા થાય તો જલ્દી બધું સરસ ચાલુ થઈ જાય ને. છોકરાને 10માની પરીક્ષા છે ને, એડમિશન મળતું નહીં. કેટલી પ્રાર્થના હોય. આ તો માંગ્યા વગર જે મળે ને, એને તો તમે ગણતરી ના કરી શકો. સંત અને ભગવાનની પાસે ક્યારે માંગવું નહીં. તમે રાજી થાઓ એમ. બાળકે કહ્યું કે મને માગતા ના આવડે, તમને જે ગમે ને એ આપો. સંતોએ કહ્યું કે બેટા, અમને તો ભગવાનની મૂર્તિ બહુ ગમે. જ્યાં આશીર્વાદ આપીએ છે, તારી નિરાવર્ણ દ્રષ્ટિ થઈ જશે. તું જ્યાં બેઠો હોઈશ ને, ત્યાં તને ભગવાનના નિત્ય દર્શન થશે. ખાતા પીતા સૂતા સર્વકાળ ભગવાન તને આપે. જા. હવે આ કેટલી મોટી પદવી મળી ગઈ. છોકરો તો આનંદ થઈ ગયો. છોકરાને થયું કે મારા માતા પિતા સ્વયં ભગવાનની પાસે બેઠા છે, એને આવા આશીર્વાદ મળ્યા નથી જે ભગવાનના સંતે મને આપ્યા છે. સંતો તો જતા રહ્યા, અને તમને ખબર છે માનું હૃદય ક્યાં હોય? બાળકમાં હોય. ઉત્સવ પૂરો થયો ને એટલે તરત મા બાપને થયું કે લાવો ઘરે જઈએ. નાનો છોકરો ઘરે એકલો છે. ચાલતા જ્યારે ઘરે આયા ને, છોકરો પણ દોડતો ગયો, માતા પિતાને દંડવત કર્યા, પગે લાગ્યો. એટલે એની માએ તરત એને બથમાં લઈને કીધું કે બેટા, તારા વગર છે ને અમને નહોતું ગમતું. અમે બહાર હતા ત્યારે કોઈ આવ્યું હતું? ત્યારે બાળકે કહ્યું કે હા, સંતો આવ્યા હતા. તરત એની માએ કહ્યું કે બેટા, તો પછી સંતોને કઈ થાળબાળ જમાડ્યા કે તારે રોકવાતા ને એમને? અરે કે હું તારો દીકરો છું, બાકી રાખું? અરે ખૂબ જમાડ્યા. પછી કઈ કહેતા હતા? કારણ કે બહેનોની ઇન્ક્વાયરી બહુ હોય. કે કીધું
તો કે આ મને કીધું કે માગ તારે શું જોઈએ, પછી તે શું માંગ્યું? તો કે મેં તો ના પાડી કે મને માગતા ના આવડે, તમને તમારે જે આપવું એ આપો. પછી એમને શું આપ્યું? તો કે મને ભગવાનની મૂર્તિ આપી, નિરાવરણ દ્રષ્ટિ. તમે ગઢપુરમાં ભગવાનના દર્શન કરતા હતા ને, હું અહીંયા બેઠો દર્શન કરતો હતો. ત્યારે મા બાપની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી કે આપણે ગઢપુરમાં હતા પણ આપણું મન ઘરે હતું. આ ઘરે હતો પણ એનું મન ગઢપુરમાં. એક સંતના આશીર્વાદથી કેટલી મોટી પદવીને પામે છે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય છે.